રામ રામ, જય સિયારામ, જય મોહનભાઈ. તો આપણે હજી બસ ઘેરે દર્શન કરતા હતા. જયેશભાઈનો ફોન આવ્યો કે આપણે શમશાનમાં લાકડા નાખવા જવાનું છે. તો હવે જયેશના ઘરની ભાઈને જયેશનું વેટ કરીએ છીએ, એ આવે એટલે આગળ શમશાન બાજુ નીકળીએ, પેલા લાકડા પર લઈએ. લાકડા ભરાઈ ગયા છે. હવે આપણે નીકળીએ જરાક શમશાન બાજુ. શમશાનના ઘેરા પર પૂરી ગયા. શમશાનનો ગેટ આપણે ખોલીએ છીએ. આ રીતનું છે અમારા ગામનું શમશાન. હવે કોઈ વ્લોગમાં લગભગ એવું હોય છે ને કે શમશાન બતાવતું હોય, અમે પહેલાં આવીશું, પહેલાં કાં છેલ્લા આપણે જઈએ આ રીતના. તો રાઈટ આવી ને તો ખબર પડે. રાઈતે વ્લોગ નો બને ને સારું. હા, એ તો બધું બનાવીએ આપણે, લાઇટું બાઇટું બધું છે. લાઇટું છે
આપણે એટલે તમારે જેટલા આવતા ન હોય ને એટલે આપણને ખબર ન હોય. હું કાંઈ ઓલો સૌ નહીં દે, હું કાંઈ એમ આવતો એ તો મારે સેવાનું કામ હોય તો જ આવવાનું હોય. અચ્છા એવું છે. તો મિત્રો મજાકની સાઈડમાં મૂકતા આવું આપણું કંઈક સમસાણ છે એમનું. લાકડા અહીંયા એટલા છે ભાઈ, હજી બાયને લાકડાની કંઈ કમી છે જ નહીં અહીંયા. દુનિયાના લાકડા છે. મંડી પાછળ પણ હજી શમશાનનો જ ભાગ છે. અહીંયા બધા બાકરા છે. ગામમાં અમુક જગ્યાએ અમારા જેવા બાકરા રાખીને નડતા હોય, બેસતા હોય, તો એ બાકરા પછી શમશાન આવી જાય. એવા અહીં કેટલા બાકરા છે. આ રીતના અમારા ગામમાં છે બધાને અગ્નિદાન દેવાનું. એકને 2 છે અને ત્રીજું અહીંથી નીકળી ગયું છે જરાક. અને આપણા ગામમાં શમશાનમાં ભોળાનાથનું પણ મંદિર છે. એ ભોળાનાથના પણ તમને અમને દર્શન કરાવું. શમશાનમાં બેઠેલા મહાદેવ. અમારા ગામના શમશાનમાં છે આ મહાદેવ. તો ધ્યાન મુદ્રામાં બેઠેલા મહાદેવ છે આપણા ગામના શમશાનમાં. તો આપણે એના દર્શન કરી લઈએ, કરી પછી આગળ આપણે કન્ટિન્યુ કરીએ. તો હમણાં શમશાનમાં ગેસની ભરતી બધી નાખીને ઊંચું લીધું છે હજી તો મિત્રો હવે શમશાનમાં બધે લાકડા નાખી દીધા છે અને હવે આપણે જવાનું હોય જયેશભાઈની વારી. અહીંયા આપણી બાઇક પડી છે, બાઇક લઈને આપણે સીધા જઈશું ઘેરે. તો ખાલી આજ માટે આટલું જ. જયેશભાઈ કંઈ કહેવાને? તો મિત્રો આજનો વ્લોગ આપણે એટલો જ હતો. પાછા નવા વ્લોગ સાથે, નવા દિવસ સાથે નવો વ્લોગ કન્ટિન્યુ કરશું. તો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી દઈએ. જય મોહનભાઈ, જય સિયારામ. મિત્રો ભાઈ એટલા લાકડા છે હજી એમ તો. શમશાનમાંથી ગાડી કાઢતો લાગે કેવો રસ્તે કાંક આખું ઘૂણવા માંડ્યું.